राम राम सीताराम जय श्री कृष्ण जी माता जी की गोपाल जी ठाकर धणी जी जलाराम जी जिनेन्द्र जी स्वामीनारायण महादेव हर 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 महादेव केम छो मोजमा तो वांधो नहीं मारा बापुली बिल्कुल मोजमा રહેવાનું કારણ કે આજ તો મોજમાં રહેવાનો દિવસ છે આજે છે 78મો સ્વતંત્રતા દિવસ એટલે કે આજના દિવસે ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો જેના 78 વર્ષ વીતી ગયા અને આ આઝાદી મેળવવામાં આ દેશના કેટલા નામી અનામી નવલોહિયા યુવાનોએ પોતાનું લોહી રેડ્યું છે તો એ બધા વીર શહીદોના ચરણોમાં આપણા સતસત નમન અને બસ આજના દિવસે તો ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થવાના હશે આજે આપણે જ્યારે વિડીયોની શરૂઆત કરીએ છીએ ત્યારે તો આજના દિવસે બસ આવી જ રીતના ઉત્સાહ ઉમંગભેર આખો દેશ ઉજવશે અને હા તમામ દેશવાસીઓને 78મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ તો બસ અને બીજી વાત એ હા મારે શેર કરવાની હતી એ આપણા સબસ્ક્રાઈબર રિલેટેડ છે કારણ કે આપણા સબસ્ક્રાઈબરે એક વસ્તુ બહુ મસ્ત મજાની કરી છે આપણા સિયાબેન માટે તો જોઈએ છીએ આગળ આપણે આમાં શેર કરીશું કારણ કે બહુ અમને તો એમની આ વાત ગમી અને જે એમને કરીને મોકલાવ્યું છે ને એ વસ્તુ પણ અમને ગમ્યું છે તો થેન્ક યુ સો મચ કે તમે કદાચ આ વિડીયો જોતા હોય તો દિલથી આભાર તમારો કે તમે આટલું બધું સરસ મજાનું એમના માટે પ્રિપેર કરીને મોકલાવ્યું છે અને અત્યારે હું તમારા લોકો સાથે શેર નહીં કરું આગળ જેમ જેમ આપણો વિડીયો જતો જશે ને એમ તમારી સાથે હું વસ્તુ શેર કરીશ અને એમની એક ખાસિયત પણ છે એ પણ હું આગળ તમારા લોકો સાથે શેર કરીશ તો કંઈ નહીં 9 વાગી ગયા છે ઓલરેડી આપણે ચા પાણીને બધું કરી લીધું છે સિયા અને એમના મમ્મી બસ જાગી ગયા છે હવે થોડીક ક્ષણોમાં એ પણ આપણી સમક્ષ રજૂ થશે 11:45 વાત છે અને આપણે સવારથી લઈને અત્યાર સુધી ઉઠ્યા ત્યારથી લઈ મુલાકાત નહોતી થઈ કીધું હમણાં પ્રજ્ઞા હારે મુલાકાત કરાવું પણ પ્રજ્ઞા જો અમારા અહીંયા હું આવી ખબર નથી પડતી એને જય શ્રી કૃષ્ણ હે ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ નહીં આવો ઇન્ડિપેન્ડન્સ ડે હો હેપી કેવું છે કે તો ઇન્ડિપેન્ડન્સ ડે હું હરકું બોલ ઓય બોલ હરકું બોલ પેલા દાંત નથી કાઢવા નહીં આવે મારું મૂડ નથી હરકું ઠેકાણે કામ બસ આપણે આજના દિવસે ક્યાં હતા 15મી ઓગસ્ટ હા તે રિટર્ન હતા ડાંગથી યસ હજી રિટર્ન નહોતા થયા તો આજ સાંજે થવાના હતા આપણે રેલીમાં હતા રેલી નીકળી હતી ત્યારે આપણે ત્યાં હતા ના ભાઈ હું ના ભાઈ આપણે વિડીયો શૂટ કર્યો તો જેણે જે લોકોએ એ વિડીયો જોયો હોય ને 15મી ઓગસ્ટની રેલી વાળો ગયા વર્ષનો એ કોમેન્ટ કરજો ને બાકી આપણે રામદેવ શોપ ક્યાં હતી આપણે ખરીદી કરતા એ શોપ ની સામે ઉભા હતા અને અહીંયાથી પેલી નીકળીને કેમ કે રાજ્ય ઓલો કેવો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વઘઈમાં હતો ત્યારે હા રેડી યાદ આવી ગયું બસ તો અને આપણે શૂટ બી કર્યું બાકી હું તમારે લોકો સાથે જે વાત શેર કરી હતી ને કે આપણા એક સબસ્ક્રાઈબર છે એમના વિશે હું તમને ખાસ વાત જણાવવાનો છું તો એમની સાથે ઓલરેડી આજે એટલે કે અત્યારે પ્રજ્ઞાએ પણ વાત કરી લીધી છે ને આપણે હવે એમને પૂછીએ કે વાત કરીને તને કેવું લાગ્યું નહીં બહુ સારી એવી ફિલિંગ્સ આવી અને સારું લાગ્યું પણ બસ આપણે પણ એમના માટે પ્રે કરીએ કે એમને જે તકલીફ છે એમાંથી ભગવાન કંઈક એમને થોડું ઘણું પણ થોડા ઘણા અંશે પણ સારું કરી દે પૂરેપૂરું સારું ન કરે તો બી કંઈ નહીં પણ પ્રાર્થના એવી કરીએ કે પૂરેપૂરું કરી દઈએ પણ છતાં પણ ભગવાનને કહીએ કે દિલથી કે જો પૂરું ન થઈ શકતું હોય તો બસ થોડું એવું કરી દો કે જોઈ શકે કેમ તમારા લોકો સાથે હવે આટલું એમને કહી દીધું છે તો બસ આપણે જે સબસ્ક્રાઈબરની વાત કરીએ છીએ એ બ્લાઇન્ડ છે જન્મથી એ બંને આંખે જોઈ નથી શકતા પણ બ્લાઇન્ડ છે છતાં પણ એમની સાથે વાત કરી અમે મેં ગઈકાલે કરી હતી ને પ્રજ્ઞાએ આજે વાત કરી છે તો એટલું બધું આમ ખુશી થઈ અને એ પહેલેથી અમારા વિડીયોઝને ફોલો કરે છે જોકે એ જોઈ તો નથી શકતા પણ અમે જે વસ્તુ બોલીએ છીએ ને એ ખાલી સાંભળીને એ ફીલ કરે છે અને ઇમેજિન કરે છે કે નહીં હવે આવી રીતના આમ થતું હશે આવી રીતના આમ થતું હશે અને એમને સિયાબેન માટે બહુ મસ્ત મજાનું હાલરડું ગાઈને મોકલાવ્યું છે જોકે એમના શબ્દો છે એમને લખેલું છે અને ગાઈને પણ મોકલાવ્યું છે તે આગળ હું તમારા લોકો સાથે આ વિડીયોમાં શેર કરીશ ચોક્કસથી અને એ હાલરડું તમે પૂરેપૂરું સાંભળજો બહુ મોટું નથી નાનું જ છે હાલરડું પણ સ્કીપ ન કરતા એ હાલરડું અને હાલરડું સાંભળીને તમે કહેજો કે કેવું છે બરોબર ને એકદમ બરોબર
સુઈ જા સિયા બાગડ આવી એવું કઈક છે ને એક લાઈન યાદ છે પછી મને યાદ નથી બાગડ ને તો લાકડાની થાળી એ ખાટલો અને પાટલો એવું બધું છે એવું કઈક બાગડ ને તો લાકડાનો ખાટલો સિયા ને તો સોનાનો પારણું ખાટલો પારણું હતું પછી પારણું આવે ત્યારે પારણું કહેવાનું હા બાગડ ને કઈ વાંધો નહીં હવે અમે તમારા લોકો સાથે આખું હાલડું આગળ આમાં શેર કરીશું ને તમારા લોકોએ ચોક્કસથી એ સાંભળીને કહેવાનું છે અને એમનું નામ પણ હું કહી દઉં ધરતીબેન છે એમનું નામ અને ગોંડલના રહેવાસી છે બસ એટલું જ હું કહીશ બીજું કઈ હવે આગળ નહીં કહેવું એમના વિશે કારણ કે બીજું એમની પર્સનલ ઇન્ફોર્મેશન શેર કરવી યોગ્ય નથી માનતો હું અને બસ અમે તો પ્રે કરીએ જ ભગવાનને પણ તમે બધા પણ એમના માટે પ્રે કરજો કે જલ્દીથી એ દેખતા થઈ જાય કે જોતા થઈ જાય તો એ પણ આ રંગબેરંગી દુનિયાને જોઈ શકે 12:10 થઈ ગઈ છે ને હજી આપણે મમ્મી સાથે તો મુલાકાત કરી જ નથી આજ કેમ આમ થઈ ખબર જ નથી પડતી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ બને છે અહીંયા આપણી ગરમા ગરમ રોટલી તો બપોરનું મેન્યુ શું છે આજનું દાળ ભાત ચોરીનું શાક ઓહો શાક છે ટીંડોળાનો સંભાર રોટલી ને ઠંડી ઠંડી છાશ તો જોરદાર જમાવટ આવી જાય એવી વસ્તુ છે આજ તો ભાઈ ખાવામાં આમ કહે ને કે 32 જાતના પકવાન છે તો બસ ખાઈ પી લઈએ ને પછી તમને લોકોને કીધું હતું એમ કે આપણે પેલા બેનનું હાલરડું તમને સંભળાવશું તો બસ આના પછીની ક્લિપ આપણે એ જ એડ કરીશું ને હાલરડું તમે સાંભળજો અને કહેજો પછી કે કેવું લાગ્યું તમને લે તું આવી ગઈ હે ભોજન કરી લેવું છે એમ તારી હાલ દઉં હું તને હે હાલ હાલ માં નીચે શેરીમ છે બાઘડ બોલે બાઘડને તો નાના બચ્ચા બાઘડને તો લાકડાનું પારણું સિયાને તો સોનાનું પારણું બાઘડને તો લાકડાની માળા સિયાને તો સોનાની માળા સુઈ જા સિયા બાઘડ બોલે બાઘડને તો નાના બચ્ચા બાઘડને તો લાકડાનો પાટલો સિયાને તો સોનાનો પાટલો બાઘડને તો લાકડાનો ખાટલો સિયાને તો સોનાનો ખાટલો સુઈ જા સિયા બાઘડ બોલે બાઘડને તો નાના બચ્ચા બાઘડને તો ફૂલડાને પાંદડા સિયાને તો સૂકા મેવા બાઘડને તો લાકડાની પાટી સિયાને તો સોનાની પાટી સુઈ જા સિયા બાઘડ બોલે બાઘડને તો નાના બચ્ચા 5 વર્ષના સિયા બેન તો પાટી પેન લઈને ભણવા ચાલ્યા ભણતા ભણતા આગળ વધ્યા મોટા થઈને ડૉક્ટર બન્યા સુઈ જા સિયા બાઘડ બોલે બાઘડને તો નાના 4:10 એટલે કે 4:10 ની વાર છે ને બસ ચા પાણી ને બધું બની ગયું ચા પાણી પી લઈએ ને પછી આપણે ગઈકાલે લઈ આવ્યા હતા સેક્શન બારીના પેલા લોક તો અત્યારે યાદ આવ્યું તો એ લોકે ફિટ કરી લઈએ ચા પાણી પીને પછી જઈએ આપણે થોડુંક વતું કરાવી આવ્યા વતું કરાવીને પછી જોઈએ છીએ કે આગળનું આપણું પ્લાનિંગ શું થાય છે કેમ યસ શું કરવાનું છે શું કરવાનું હું હાજનું ખાવાનું પ્લાનિંગ નું કહું છું બીજું કઈ નહીં જ પૂછું છું કે શું બનાવવાનું છે આજ 15મી ઓગસ્ટ છે તો કંઈક કરીએ કુંભણિયા તે દિના અધૂરા હા તો એવું કરવું છે હું પૂછું છું તમને એ કરવો હોય તો એ ને બાકી તમે જે ગયો હે
ઓકે કંઈક વિચારીએ હાલો ને હવે કુંભણિયા કરવું કે પછી બીજું કંઈ કરવું એક તમને ખબર તો પડી જ જવાની એના સેક્શનમાં લોક ફિટ કરી દીધું ને વસ્તુ કરાવીને આવી કે કલર બલર નખાઈ ગયું છે મસ્ત મજાનું કારણ કે હમણાં હાથમાં આવે ને ત્યાં સુધીમાં કીધું ડાઘ જે બેઠા હોય માથામાં એ બધા નીકળી જાય ને સાંજના ખાવામાં હવે નક્કી થયું છે આપણે કુંભણીએ કારણ કે તે દિવસના કુંભણીનો પ્લાન આપણો અધૂરો રહી ગયો હતો તો કીધું હાલો હવે બધું સમારેલું તૈયાર પડ્યું છે ને તો કીધું કરી જ નાખીએ અને અહીંયા અમારા મંડપ સર્વિસ વાળા બાંધી દીધું છે બધું તો બસ શોર્ટ ટાઈમમાં હવે એમનું પણ ઓપનિંગ છે ચાલો પેલા હવે ફટાફટ આપણે મહેંદી નાખીને એમના લગભગ પોણી કલાકથી કલાક જેવો સમય થઈ ગયો તો હવે પેલા ધોઈ નાખીને પછી પાછા મળીએ છીએ આપણે મહાદેવજીની આરતી પણ થાય છે અને સાથે સાથે આપણે કુંભણીની તૈયારીઓ પણ થાય છે પણ કુંભણીની તૈયારીમાં છે ને બપોરે કલ્પેશભાઈએ મને છે ને ઢોસાનું મન કરાવી દીધું હતું કલ્પેશભાઈ આવ આમ ના હાલે હો તમારું હે તને કહો આમ કેવા ખાતા હતા ને ઓલો ગાબાણી સાહેબ ને બધા એને લલચાવતા હતા જેવું લલચાવતા હતા કે વેન કરાવે હાપ ને ગયા ઢોસાનું ગાબાણી સાહેબ ને બધા અમે જોતા હતા ઈ બધા ખાતા હતા ને અમે જોતા હતા બસ હવે શોર્ટ ટાઈમમાં અમે પણ બનાવશું પછી અમે પણ તમને વિડીયો કોલ કરીને કહેશું જો ખખડે બરોબર ને કઈ નહીં હાલો આપણે હવે પણ ઢોસા મેં ખબર ઓલું નવું મશીન આવ્યું પાથરવાનું અસલ ગોળ થાય ઇધર ઉધર છે કઈ નહીં હાલો હવે ફટાફટ આપણે છે ને આલુ ટીકી કે દિવસની પીડી હતી ને જો અહીંયા તેમને પેલી મેલ્ટ થવા મૂકી દીધી કીધું આજે એનો ઘા કાઢી જ લઈએ આપણે નહીં નથી નાખ્યું ખુંભણી મેથી હોય વાતું કરતી કડવું લાગે ઈ ખાલી ધાણા આદુ ને મરચા ને લહણ હોય તો લીલું એ ભૂલાઈ ગયું યાર આજ માર્કેટમાં આટો મારી એવો તો જઈ આવું અત્યારે હે નથી એવું કઈ ને હાલો તો માર્કેટમાં જતો આવું લીલું લહણ મળે ને તો એ લેતો આવું ને હારો ધાણા ઘટતા ધાણા લેતો આવું તો લીલું લહણ આટો મારી આવું ને તો નથી નાખવાનું ઓકે કઈ વાંધો ને સારું તો આપણે ખાવું હતું પણ હવે નહીં ખાવા દયા આપને હે આ દિવસે આપણે હળવો કેવો નાસ્તો કરવો હતો એટલે ધાણાભાજી ઓછી રાખી હતી પણ પછી હવે અત્યારે તો ભરપેટ જમવાનું તો બધી ધાણાભાજી લઈ લીધી અને અહીંયા આદુ આપણે ખમણેલું હતું એ પણ એમને અલગથી રાખી દીધું હતું અને બાકી હજી વધારાનું આદુ આપણે ખમણવાનું છે તમારામાંથી ઘણા બધા લોકોએ કીધું કે પ્રજ્ઞાબેન તમે આદુ ના ખમણો કારણ કે એ હાથે પાછા તમે સિયાને અડશો તો પછી સિયાને સ્કિન ઉપર જલન થશે પણ ના આદુ તે દિવસે મેં જ ખમણું હતું ને આજે પણ હું જ ખમણવાનું છું પ્રજ્ઞાને એવું કોઈ પણ વસ્તુ અમે અડવા નથી દેતા જેથી કરીને સિયાને કાંઈ પણ નુકસાન થાય બરોબર ને યસ તમને જેટલી સિયાને ચિંતા હોય ને એના કરતા અમને વધારે હોય થેન્ક યુ કે તમે કેર કરો છો એમની સિયાની પણ અમારા માટે પણ એ અમારો જીવ છે એટલે એમને તકલીફ થાય એવું તમે કોઈ દિવસ કરીએ જ નહીં બસ હવે અહીંયા આપણો લોટ બંધાય છે લોટની અંદર આપણે ઓલરેડી આદુ તો મિક્સ કરી દીધું હતું હિંગ લીધી છે અને નમક લીધું છે લસણ ને આપણે સ્કીપ કર્યું છે અને મરચું એ બંને વસ્તુ સ્કીપ કરી છે દેશી ધાણા અને આ બે જ વસ્તુમાંથી કરીએ છીએ અને હવે લોટ આમનો છે ને આપણે દર વખતે કહેતા જોઈએ છીએ છતાં પણ તમને કહી દઉં જોઈએ એમ બાંધતું જવાનું છે ને એકદમ ટાઈટ લોટ બાંધવાનો છે કોઈ પણ જાતના સોડાનો ઉપયોગ કરવાનો નથી આની અંદર બરોબર ને અને બજારમાં જે કુંભણિયા મળે ને એ તો હા આમ ખાડીમાં ખખડાવું તો ખખડે એ હવે બીજો લોટ એડ કરતા હશે કદાચ તો જ એટલો થાય મકાઈ એવો યુઝ કરવાનો એમાં બાકી એટલું કડક ગમે એટલો કઠણ લોટ તમે રાખો ને તો પણ ન થાય તો કઠણ થાય જ નહીં બધું એ બધું દિવાલમાં મારું તો પાછું આવે અને આપણે સાંજે લાવ્યા હતા બીજે દિવસે બપોરે તમે લોકોએ ખાલી મમ્મીએ પડીકું ખોલ્યું હતું તો એ ભજીયું એટલું અને વરસાદ ત્યારે ચાલુ હતો તો એ હવાનું નહોતું ભજીયું બોલ ભેજ નહોતો લાગ્યો ભજીયામાં એવું ભજીયું છે કોકના ટકામાં એવું હોય ને તો ટકામાંથી પાછું વાગીને આવવું છે આપણી આગળ કઈ નહીં હાલો આપણો લોટ થઈ ગયો છે અહીંયા મિક્સ અને આપણે ખાવા છે હારે પાપડ તો પાપડ અહીંયા અલગથી કઢાઈ ગયા તેલ મુકાઈ ગયું છે અને ફૂલ તૈયારીઓ છે ને ચટણી તો આપણી ઓલરેડી હાઈટમુની બનાવેલી પડી જ છે હા એટલે પેલી હાઈટમની જ કહું છું લેવા ગયા હતા ભજીયા ક્યાં વાહ એટલે કડક કઠણ હા અહીંયા લોટ કેવો કઠણ હતો ફૂલ ટાઈટ રાખ્યો હતો ને આવો કેવો હા બસ એવો જ હું એક અખતરો કરું એનો શેનો આજ ટાઈટ લોટ કેમ આપણે પાણા જેવા થાય
એ બીજો કંઈક અંદર લોટ મિક્સ કર્યો હોય યાર, એમ ન થાય. તને કહું ને હું, બાકી એમને થાય જ નહીં. કઠણ એટલું ભજ્યું. કારણ કે આ વસ્તુ જે છે ધાણા ભાજીની છે, તમે એટલો કઠણ લોટ રાખીને નાખો તો એ પાણીનું ભેદ તો એ છોડવાનું જ છે. એક્ઝેક્ટલી એના જેવા તો ન થયા, પણ કોપી થઈ થોડી થોડી. મજા આવે છે ખાવામાં, એકદમ કડક ને મસ્ત મજાના. કેમ પણ શું વધી ગયું? હે, શું વધી ગયું? મીઠું વધી ગયું, બીજું કઈ નથી. આગળ દેશી ધાણા હા, દેશી ધાણા હા, એટલે સ્મેલ મસ્ત આવે એટલે મજા આવશે. આપણે ખાઈ પીને નવરા થઈ ગયા, કારણ કે તમને બધાને ખ્યાલ જ છે કે જ્યારે સારું સારું હોય ને ત્યારે મને કાંઈ સાંભળે જ નહીં વિડીયોનું કે એવું કાંઈ ને, તમને બધાને બોલાવતા. એટલે આપણે ખાઈ પી લીધું. આપણે હમણાં ગઈકાલે તમે વિડીયો જોયો, બટાટાનું શાક ને દાળ ભાત ને હતું. તો કેમ બાકી જમાવટ કરી હતી ને આપણે, એની જેમ જ અત્યારે જમાવટ કરી હતી. નવી સ્ટાઇલથી જે લોટ બાંધ્યો ને એ એકદમ પરફેક્ટ થઈ ગયો. પછી આગળ જતા ઘાણમાં પાડતા પાડતા પણ એ ભૂલ એવી થઈ ગઈ કે ઘરમાં સિંધાલું મીઠું હોય. સિંધાલું મીઠું ની પેલી ભૂકી ને એકદમ ઝીણી નહોતી, જાડી હતી, ભેજવાળી. એટલે જે ભજીયામાં આવે ને એ ભજીયામાં મીઠું વધારે આવી જતું હતું, તો મોઢું બગાડી નાખતું હતું. બાકી હવે સ્ટાઇલ આપણે ખબર પડી ગઈ. અને હવે નેક્સ્ટ ટાઈમ આપણે કરશું ને ત્યારે ઘરમાં પેલું ટાટા દેશકા નમક ઝીણું મીઠું લઈ આવવાનું. બરોબર ને? એટલે કઈ વાંધો ન આવે. સારું, હાલો તો હવે તમારે કોઈને ખાવો હોય તો હવે છેલ્લે જો આટલું જ વહીતું છે, બાકી બધું પૂરું કરી દીધું. મમ્મીની ડ્યુટી પૂરી થઈ, ધવલની ડ્યુટી સ્ટાર્ટ થઈ છે. હવે એ બે રાખે એટલે પછી હું આપણું જમવાનું જમે. થેન્ક યુ સો મચ. આવી હાલતમાં પણ તે મને કુંભણિયા બનાવીને ખવડાવ્યા. મેં બધી હાલતમાં તમને બનાવીને ખવડાવ્યું છે ને આ બધાને ખબર જ છે કે ધવલભાઈ ખાધોકડા છે એટલે પ્રજ્ઞાબેન ક્યારેક ક્યારેક કરવું પડે. અને બધા એમ કે 1.5 મહિના સુધી ન જવાય રસોડામાં. તો મમ્મીને પૂછી જુઓ કે આપણામાં એવું હોય તો હું કેવું તમારું હવે? 1.5 મહિના સુધી રસોડામાં તો જવાય નહીં. હા, આ તો પછી કોઈ કરે એવું ન હોય તો પછી રસોડામાં જવું પડે. ને અમારામાં તો હવે 6 મહિનો નથી થવા દેતા. 12 વાગે રસોડામાં કરી દઈશ. 12 થી થાય ને તાજ 12 દી થાય ત્યાં જ. હા. મમ્મીએ કેટલા દિવસે ગાયર કરી હતી? મમ્મી તમે રૂમમાં ગાયર કેટલા દિવસે કરી હતી? 6 દિવસે મેં ગાય કરી. 6 હતી. મારો જન્મ થયો અને 6ઠી હતી ને મારી, એ દિવસે મમ્મી આખા રૂમમાં ગાયર કરી હતી. જે આપણે ગાયર કરતા ને પેલા ગોળ મટ્ટા વાળી ગાયર, દેશી લોકો હોય છે એ સમજી જાય. એ ગાયર કરી હતી મમ્મીએ લીપીને. કઈ નહીં, હાલો તો હવે આવી જાવ. આપડા કુંભણિયા છે રેડી અહીંયા.